મિડલ ઈસ્ટના મહાસંગ્રામથી હવાઈ સેવા હવે ધીમે ધીમે પ્રભાવિત થઈ રહી છે। જી હા, ભારતની હવાઈ સેવાને ગંભીર અસર પહોંચી છે। એર ઇન્ડિયાની એક બાદ એક અનેક એવી ફ્લાઇટો છે જેને અસર પહોંચી છે। કેટલીક ફ્લાઇટો મોડી ચાલી રહી છે, કેટલીકને રદ કરવામાં આવી। આજે અનેક નિર્ધારિત ફ્લાઇટો રદ કરાઈ છે। એડહોક ફ્લાઇટ રદ થતા અનેક મુસાફર રજડી પડ્યા છે। ભારત યુએઈ વચ્ચે યાત્રા કરનાર પ્રવાસી ફસાયા છે। આપને જણાવી દઈએ, દુબઈ એરપોર્ટ ઓથોરિટીના નિર્દેશો પર આ નિર્ણય લેવામાં આવ્યો છે। દિલ્હી દુબઈ વચ્ચે માત્ર એક રિટર્ન ફ્લાઇટ ઉડશે। અબુધાબીની તમામ 5 ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરો અટવાઈ પડ્યા છે। તો આપ જુઓ, 15 દિવસથી વધુનો સમય વીતી ચૂક્યો છે અને અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની જે જંગ છે તે થમવાનું નામ નથી લઈ રહી। વધુ આક્રમક પ્રહારો કરવામાં આવી રહ્યા છે। તેવામાં હવે ભારતીય હવાઈ સેવાને પણ સીધી રીતે અસર પહોંચી રહી છે। યુએઈ દુબઈ જતી અનેક એવી ફ્લાઇટો છે જે લેટ ચાલી રહી છે, મોડી ચાલી રહી છે અને એડહોક ફ્લાઇટો તો રદ કરવામાં આવી રહી છે, જેના કારણે અનેક મુસાફરો રજડી પડ્યા છે।